લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. ગુજરાત પોલીસ અકાદમી કરાઈ ગાંધીનગર ખાતે ડીજીપીસ કમેન્ડેશન્સ DISC 2024 અલંકરણ સમારોહ રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયની અધ્યક્ષતામાં યોજાયો. ગુજરાત પોલીસના શૌર્ય, કર્તવ્યનિષ્ઠા અને સમર્પણને બિરદાવતા કુલ 110 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને વિશિષ્ટ સિદ્ધિ બદલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા. વિકાસ સહાયે તમામ સન્માનિત અધિકારીઓ કર્મચારીઓને અભિનંદન પાઠવતા જણાવ્યું કે પોલીસની સફળતા પાછળ તેમના પરિવારજનોનો મહત્વનો ફાળો છે, જેથી ગુજરાત પોલીસને પોલીસ પરિવાર તરીકે ઓળખવામાં આવે છે. તેમણે ભાર મૂક્યો કે પોતાની કામગીરી ભયમુક્ત, આત્મગૌરવ અને ગર્વથી કરવી જોઈએ. દરેક સંવર્ગ વચ્ચે પરસ્પર માન સન્માન જળવાય તો સમગ્ર બળ ભયમુક્ત બની કાર્ય કરી શકે છે. તેમણે જણાવ્યું કે છેલ્લા વર્ષોથી કાર્યક્ષમતાના મૂલ્યાંકન આધારે 110 ઉત્તમ કામગીરી કરનાર કર્મચારીઓને પસંદ કરાયા છે. મર્યાદિત ક્વોટાના કારણે બધા કર્મચારીઓને એવોર્ડ ન મળી શકે, પરંતુ સન્માન ન પામનારા કર્મચારીઓને નિરાશ ન થવું જોઈએ અને પોતાની કામગીરી શ્રેષ્ઠ રીતે ચાલુ રાખવી જોઈએ. સમારોહમાં પોલીસ મહાનિર્દેશક નિર્જા ગોટરુએ સ્વાગત સંબોધન કર્યું. સાથે જ ડીજીપી KLN રાવ, પોલીસ કમિશનર GS મલિક સહિત અનેક ઉચ્ચ અધિકારીઓ અને પરિવારજનો ઉપસ્થિત રહ્યા. આજરોજ ગુજરાત પોલીસ એકેડમી કરાઈ ખાતે ડીજીપી ડિસ્ક અલંકરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ સમારોહમાં છેલ્લા કેટલાક સમયથી જે ગુજરાત પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ દરેક સંવર્ગના DGથી માંડીને પોલીસ કોન્સ્ટેબલ સુધી એવા 110 ઉત્કૃષ્ટ કામગીરી કરનાર અધિકારીઓને આ સમારંભમાં ગુજરાત પોલીસના વરિષ્ઠ પોલીસ અધિકારીઓ ઉપરાંત જે અધિકારીઓ આજે સન્માનિત થયા છે એમના પરિવારજનો પણ અહીંયા આજે ઉપસ્થિત રહ્યા છે અને ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે. ગુજરાત પોલીસની જે કંઈ કામગીરી, જે કંઈ સારી કામગીરી થઈ રહી છે, આ દરેક સંવર્ગના અધિકારીઓ અને કર્મચારીઓની મહેનત, એમનો ઉત્સાહ અને તેનો જે મનોબળ છે એ ઊંચા રાખવા માટે પણ વરિષ્ઠ પોલીસ અધિકારીઓને આજે અહીંથી સૂચન પણ કરવામાં આવ્યું છે. કેમ કે પોલીસ એક એવો ફોર્સ છે જ્યાં માનવ બળની સંખ્યા ખૂબ વધારે છે અને જ્યારે માનવ બળની સંખ્યા વધારે હોય એટલે માનવ બળનું મોરાલ ઊંચું રહે અને મનોબળ ઊંચું રહે એ ખૂબ જરૂરી છે. અને એ મનોબળ ઊંચું રહે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આ ડીજીપી ડિસ્ક જેવા કાર્યક્રમનું આયોજન પણ કરવામાં આવ્યું છે. आज गुजरात पुलिस एकेडमी कराई के परिसर में DGP डिस्क अलंकरण समारोह का आयोजन किया गया और पिछले गत वर्षों में जिन पुलिस अधिकारियों ने कर्मचारियों ने गुजरात पुलिस के लिए, गुजरात के लिए उत्कृष्ट कामगिरी करके योगदान दिया है, ऐसे 110 अधिकारी कर्मचारी हर एक संवर्ग के DG से लेकर पुलिस कांस्टेबल ऐसे 110 पुलिस अधिकारियों कर्मचारियों का चयन किया गया और उनको आज DGP डिस्क से सम्मानित किया गया. इस समारंभ में गुजरात पुलिस के वरिष्ठ पुलिस अधिकारी के उपरांत आज जो अधिकारी कर्मचारी सम्मानित हुए हैं उनके परिवारजन भी खूब बड़ी संख्या में यहाँ उपस्थित रहे और उनका उत्साह और मनोबल बढ़ाया. इस तरह के कार्यक्रम करने से गुजरात पुलिस की जो फोर्स है वो फोर्स का मनोबल हमेशा ऊंचा रहे. इस व्यवस्था को ध्यान में रख के ही इस तरह के कार्यक्रम का आयोजन किया.